તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાતે રાતે. તો આજે સવાર પડી ગઈ છે અને જો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો બહુ બધો પવન આવે છે અને વરસાદ બી ચાલુ. તો ચલો ફટાફટ અંદર જતા રહીએ કારણ કે ઠંડી બહુ જ છે. તો ચા તો આપણે બનાવી દીધી છે. સવારમાં ચા પીએ તાણ જ મોડા આવે પહેલાં તો ગાઈસ કિયાના મમ્મી બે ઉઠી ગયા છે તો હું તમને બતાવું. તો જો ગુડ મોર્નિંગ, રાધે રાધે. કિયાનભાઈ બેસી ગયા છે વહેલા. કયું રાધે રાધે કરજે. કિયાનભાઈ નવા ફૂડ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. નજરિયા મમ્મી નજરિયા કાઢી દીધા. તે હારા નહીં લાગતા. કયું બુચ્ચો લાગે. તૂટી ગયા છે. નવા મંગાવ્યા છે. દાદા આવે છે ઇન્ડિયાથી તો લેતા આવશે. એક સરપ્રાઈઝ છે ગાઈસ. દાદા આવે ઇન્ડિયાથી એટલે મજા આવી જશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ આપણે વાસણ ઘસી દીધા છે, તમે જોઈ શકો છો. હવે કરીશું પોતું. તો અને ગાઈસ આજે આપણે જવાના છીએ લાલુ મૂવી જોવા કારણ કે અત્યારે ઇન્ડિયામાં બહુ બૂમ પડાવો તો આપણે જોવા જવાના છીએ. તો ગાઈઝ આપણો મનીમેલમાં નાખવાનો છે બરફ. તો ચલો બરફ લઈ લઈએ. તો ચલો નાખી દઈએ બરફ કારણ કે બરફ નાખીએ તો સારું, પછી પાણી આપણે રોજ નાખવું ના પડે. જો મનીવેલનો ગ્રોથ થયો છે એટલો. અને જુઓ ગાઈસ ક્ષત્રિયની ઓળખાણ. ગાઈસ કિયાન વેક્યુમ કરો. આવી રીતે કરો. જો અહીંયાથી હવે કરો વેક્યુમ એડો. તો જો ગાઈસ કિયાન કાર્પેટમાં વેક્યુમ કરો. ઉપર નહીં બેસવાનું. તો ગાઈઝ હવે આપણે થઈ ગયા છે ફ્રી અને જો આપણે બધું કામ પતાવી દીધું છે અને ફરીથી વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ચલો આપણે જઈએ બહાર કારણ કે વરસાદ આવ્યો તો જોઈ આવીએ. અને ગાઈઝ આપણો લસણ કાઢી દીધું છે કાલે કારણ કે મેં વ્લોગ તો નહોતો ઉતાર્યો કારણ કે હું જઈ હતી જોબ અને દીપાબેનને ઘેર હતા તો એ લોકોએ લસણ કાઢી દીધું છે. તો હું તમને બતાવું. તો જો લસણ ને ઉપરથી લઈ લીધું છે, બીજું રવા દીધું છે એટલે આ ફરીથી પાછું પગળી જશે. જો ઉપરથી જ ખાલી કાપ્યું છે. અને આ સાઈડ મરચાં બધું ભીનું છે, અંદર તો જવાય એવું નહીં કારણ કે બહુ જ વરસાદ પડ્યો છે. હજી થોડોક વરસાદ ચાલુ જ છે. અને તો ગાઈસ જો આપણા છે ફ્રોઝન ફ્રીઝ. એમાં જો આમાં લસણ બધું નાનું સમારી દીધું છે. જો પછી આવી બેગો એમાં ભરી દેવાનું એટલે આ લસણ છે ને 12 મહિના સુધી ચાલશે અને કશું નહીં થાય. જો એમને એમ જ રહેશે. જો આ બીટ ફ્રોઝન કર્યું છે. જો મેથી થશે પછી આપણે મેથી ફ્રોઝન કરીશું અને પછી આપણો 12 મહિના સુધી ચાલશે અને કશું નહીં થાય. એમને એમ જ રહેશે. અને જો ગાઈસ ફ્રોઝન ચીકુ, ફ્રોઝન ગાજર, અહીંયા બધી જ વસ્તુ મળે ફ્રોઝન. તો ગાઈઝ આપણે આવી ગયા હતા આપણા રૂમમાં કારણ કે સુનિલનો બર્થડે ગયો પણ હજી આપણે ડેકોરેશન હજી કાઢ્યું નહીં કારણ કે મારા જોબ પર રજા નથી કે દિવસ. તો આજે મારે રજા છે તો આજે આપણે રૂમ ક્લીન કરવાનો છે તો કરી દઈએ. તો હું ક્લીન કરીને બતાવું. તો ચલો ફટાફટ કરીએ. તો ગાઈઝ ફાઇનલી આપણો રૂમ થઈ ગયો છે ક્લીન. જો તમને બતાવું. જો
કમ્પ્લીટ કરી દીધું, બધું કાઢી દીધું. અને આ છે આપણા રૂમથી બહારનો વ્યૂ. અને બાજુમાં ત્યાં દેખાય એ આપણો ગ્રાઉન્ડ છે ગોલ્ફનું. અને જો ગાઈસ યુએસએની અંદર ઉપર પ્લાસ્ટર ટાઇલ્સ એવું કશું ના હોય, આવી રીતે કાર્પેટ જ હોય. તો આપણે ત્યાં ખાલી આ વેક્યુમ હોય એ વેક્યુમ કરી દેવાનું એટલે કચરો બધો અંદર આવી જાય. ખાલી વેક્યુમ જ કરવાનું, પોતું બોતું કરવાની ચિંતા જ નહીં. અને જો ગાઈસ આ છે આપણું સેવિંગ. બહુ બધા પૈસા ભેગા કરાય. જેને જોઈતા હોય કહેજો, ડોલર મોકલાવી દઈશું. તો ગાઈઝ આપણો રૂમ તો થઈ ગયો છે ક્લીન. અને હવે આપણે નહીં લઈએ કારણ કે પછી આપણે કરવાની છે રસોઈ. આજે બી રસોઈ વહેલા જ કરી દઈશું કારણ કે 7 વાગે આપણે જઈશું મૂવી જોવા લાલો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ આપણે ફાઇનલી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈએ નીચે કારણ કે હવે આપણે કરીશું રસોઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ગાઈઝ આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે. તો ચલો આપણે બાંધીએ લોટ. હજી શાક બનાવવાનું કોઈ નક્કી નહીં. મગ બનાવીએ કોઈ તો વડીઓ કાઢીને મૂક્યું, હજી નક્કી નહીં. જે બનાવીએ એવું તમને બતાય. તો જો ગાઈઝ કે એને નહીં તો ફ્રેશ થઈ ગયો છે. મ્યાઉ જો મેવ હોય તારી મેવ. કોની બિલ્લી આ? તો જો ગાઈઝ ફાઇનલી આપણે લોટ બાંધી દીધો છે અને રોટલી કરવાની તૈયારી કરી દીધી. તો ચલો આપણે બનાવીએ રોટલી. અને આ સાઈડ વડીઓનું શાક બનાવી દીધું. ફાઇનલી મગ કેન્સલ રાખ્યા અને વડીઓ બનાવી દીધી. તો ચલો રોટલી કરીએ. અને આ સાઈડ કિયાન આવ્યો. કિયાન કુકુ અને સુનિલ જપપતિ ઘરે આવી ગયા છે. તો જો ગાઈસ આ સાઈડ રોટલી બનાવી દીધી છે અને શાક બી તૈયાર થઈ ગયું છે. જો કિયાન અહીંયા કિયાન શું કરો? કેવું મેવ મમ્મા મમ્મા. તો ગાઈસ જો કિયાનનો બર્થડે તો જતો રહ્યો પણ હજુ ગિફ્ટો ચાલુ જ છે. તો ચલો આપણે ઓપન કરીએ અંદર શું છે. આગળ તારા માટે ગિફ્ટ છે. મમ્મી ઓપન કરજો. મારા હાથમાં ફોન. હા તો ચલો મમ્મી ઓપન કરશે, હું તમને બતાવું. તો ગાઈસ કિયાનની ગિફ્ટ આવી ગઈ છે. હજી આ બધા સ્પેર પાર્ટ એક કરવા પડશે, બધું અલગ અલગ છે તો હું તમને બતાવી. તો ગાઈસ કિયાનના રમકડા કરતાં એના બોક્સમાં વધારે ઇન્ટરેસ્ટ. જુઓ રમકડા અહીંયા પડ્યા છે અને એ રમો છે બોક્સ જોડે. તો ગાઈસ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે મૂવી જોવા અને હવે જઈએ મૂવી જોવા. તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ. દીપાબેન બતાવો. તો જો દીપાબેને તૈયાર થઈ ગયો. ખાવાનું એ ચાલુ હો. અને પેલી સાઈડ જો કિયાન વસંતમાં બેઠા. શું કરે કિયાન? કયું મંજીરા કકડાયો. તો ગાઈઝ આપણે ફાઇનલી મૂવી જોવા આવી ગયા છીએ. જો તમને બતાવું કિયાન તો ઊંઘી ગયો છે. જો કેટલું મસ્ત થિયેટર છે. તો જો ગાઈઝ આ છે થિયેટર, કેટલું મસ્ત છે. અને અહીંયા ગાઈઝ જો બ્લેન્કેટ લઈને બધું અલાઉડ કરીએ લોકો. ઇન્ડિયામાં આપણે કશું અલાઉ નહીં કરતા, અહીંયા બધું જ અલાઉ કરું. તો જો ગાઈઝ ફાઇનલી આપણે અંદર આવી બેસી ગયા છીએ. તો જો ગાઈઝ પોપકોર્ન આવી ગયા અને પેલી સાઈડ કિયાન ઉઠી ગયો છે. તો જો ગાઈઝ મૂવી ચાલુ એ નહીં થયું ને આપણે તો પોપકોર્ન અને ફેન્ટા પીવાનું ચાલુ કરી દીધું છે. હજી તો મૂવી ચાલુ એ નહીં થયું. તો જો ગાઈઝ પેલી સાઈડ દીપાબેન, કિયાન અને વસંતકુમાર બધા પોપકોર્ન ખોઈ. હજી મૂવી ચાલુ એ નહીં થયું પોપકોર્ન ખાવાનું ચાલુ કરી દીધું. તમે લીધું કોક ઝીરો? આ બધું ક્રીમો આવ્યું. આ પાછું
જો ગાઈઝ આપણે કુક ઝીરો આવી ગઈ છે આપણી મજા મજા તો ગાઈસ ફાઇનલી આપણે મૂવી જોઈને નીકળી ગયા છે અને જો આપણો કૃષ્ણ ભગવાનનું મોરફી સરસ મળ્યું છે ત્યાંથી જો તો ચલો તો આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ દીપાબેન શું કહેશો લાલો મૂવી વિશે મૂવી સારું છે બહુ સમજવા જેવું છે અને ગાઈસ ભગવાન તમને રાસ્તો બતાવશે પણ જો તમે જેવા કર્મ કરશો એવું તમારે ભોગવવું પડશે એ કુદરતનો નિયમ છે તો સારા કર્મ કરો ધર્મ